ઇઝરાયલ, ઈરાન અને અમેરિકા યુદ્ધને આજે 10મો દિવસ છે. 10 દિવસની અંદર તબાહી મચાવી દીધી છે. 1700 જેટલા લોકોના મૃત્યુ થયા છે અને આ બધા યુદ્ધના સમાચારોની વચ્ચે સૌથી વધારે ચર્ચા જેની હતી એ હતું કે ઈરાનના સુપ્રીમ લીડર કોણ બનશે. જ્યારથી અયાતુલ્લા અલી ખામેનીનું મૃત્યુ થયું એના પછી તેમના પુત્ર જ આ ઉત્તરાધિકારી બને એ બધા જ સવાલો થઈ રહ્યા હતા. એકવાર જાહેરાત પણ કરી દેવામાં આવી કે એ સુપ્રીમ લીડર બની ગયા છે, પણ ઓફિશિયલ જાહેરાત ન હતી. આખી કમિટીએ નક્કી કર્યું કે તેમના પુત્ર જ સુપ્રીમ લીડર બનશે, પણ આજે વહેલી સવારે જાહેરાત કરી દેવામાં આવી છે. અયાતુલ્લા અલી ખામેનીના પુત્ર મુજતબા ખામેનીને તેમના ઉત્તરાધિકારી અને દેશના નવા સુપ્રીમ લીડર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેમના નામની જાહેરાત ઈરાની ટીવીમાં આજે વહેલી સવારે કરવામાં આવી છે. મુજતબા ખામેની લાંબા સમયથી આ પદના મુખ્ય દાવેદાર રહ્યા છે, એટલે જ્યારથી ખામેનીના મૃત્યુના સમાચાર આવ્યા એના પછી એ જ જવાબ હતો કે એમના પુત્રોને બનાવવામાં આવશે. ખતરો પણ વધારે હતો, કારણ કે અમેરિકા, ઇઝરાયલ સતત એવું કહી રહ્યા હતા કે જે પણ સુપ્રીમ લીડર બનશે એને અમે ટાર્ગેટ કરીશું અને અમારા પૂછ્યા વગર એ સુપ્રીમ લીડર ન બનવા જોઈએ એવી વાત અમેરિકાએ પણ કરી હતી. જોકે આ બધાની વચ્ચે હવે ઈરાનને પોતાના નવા સુપ્રીમ લીડર મળી ગયા છે અને ત્યાં ચૂંટાયેલા જેટલા પણ લોકો હતા, એટલે ત્યાં જે પણ કમિટી હતી એ બધાએ જાહેરાત કરી દીધી છે કે ખામેનેઈના પુત્ર જ હવે નવા સુપ્રીમ લીડર છે. ઔપચારિક રીતે તેમણે અત્યાર સુધી સરકારી કોઈ જ પદ સંભાળ્યું નથી. આની પહેલા પિતા સાથે કામ તો કરતા હતા, પણ એ ચહેરો પાછળ હતો. ખામેનેઈના પુત્ર અત્યાર સુધી ક્યારેય સામે નહોતા આવ્યા, પણ હવે જ્યારે ખામેનીનું મૃત્યુ થયું છે એના પછી સુપ્રીમ લીડર બન્યા છે. આમ તો ખામેનેઈની તબિયત જ્યારથી ખરાબ હતી ત્યારથી જ એ દાવેદાર માનવામાં આવતા હતા અને મોટાભાગના પોતાના પિતાના કામ પણ એ જ કરતા હતા, પણ હવે પિતાના મૃત્યુ પછી ઈરાનની જવાબદારી ખામેનેઈ પર છે. એક તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કહી ચૂક્યા છે કે ઈરાન તેમના વિના નવા સુપ્રીમ લીડર ન ચૂંટે. બીજી તરફ ઇઝરાયેલે ધમકી આપી હતી કે તેઓ ખામેનેઈના ઉત્તરાધિકારીને પણ ખતમ કરી દેશે. ટ્રમ્પે રવિવારે જ્યારે એક ટીવીને ઇન્ટરવ્યૂ આપ્યું, એનબીસીને ઇન્ટરવ્યૂ આપ્યા દરમિયાન એમણે એવું કહ્યું કે જે પણ નવા સુપ્રીમ લીડર હશે મારી મંજૂરી વિના બનશે તો એ વધારે ટકી શકશે નહીં. એટલે આ ખુલ્લી અને સીધી ધમકી હતી. આની પહેલાં ઇઝરાયેલે પણ અનેકવાર આવી ધમકીઓ આપી છે. અત્યારે ખાડી દેશો જેટલા પણ છે બધા જ એકદમ એલર્ટમાં છે. યુદ્ધની પરિસ્થિતિ 10 દિવસની અંદર દિવસે ને દિવસે વધારે વણસી રહી છે. ટ્રમ્પ અને ઇઝરાયલ જે સતત નિવેદનો આપે છે એમાં સ્પષ્ટ એવું કહી રહ્યા છે કે જે પણ સુપ્રીમ લીડર બને એ કાં તો વાત કરે અને સીઝફાયર માટે વાત કરે. અમારી દરેક માંગણીઓ છે એ બધી જ માંગણીઓ પર અમે ચર્ચા કરીશું. અમને જે જોઈએ છે એ બધું જ પૂરું થશે તો પછી અમે આ યુદ્ધ રોકવાનું વિચારીશું. ટ્રમ્પે તો ત્યાં સુધી પણ કહી દીધું હતું કે હવે કોઈ યુદ્ધ લાંબા સમય સુધી રોકાશે નહીં, કારણ કે અમે તૈયાર છીએ. જ્યારે વાત કરવાની હતી ત્યારે ઈરાને વાત નહોતી કરી અને હવે અમે વાત કરવા માટે તૈયાર નથી. હવે નવા સુપ્રીમ લીડર તો બની ગયા છે. ટ્રમ્પ અને ઇઝરાયલ તરફથી આ વિષય પર હજુ સુધી કોઈ નિવેદન સામે નથી આવ્યું, પણ આગળ જતાં એ લોકો શું કહે છે, વાટાઘાટો થાય છે કે કેમ, નવા સુપ્રીમ લીડર એ યુદ્ધ રોકાવી શકે છે કે કેમ, એ જોવાનું રહ્યું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.